અમદાવાદના સોલામાં આકાંક્ષા સોસાયટીમાં આરોગ્યની ટીમ આજે પણ તૈનાત. દર્દીઓની તબિયત મોનિટર કરી રહી છે આરોગ્ય વિભાગની ટીમ. હાલ મોટાભાગના લોકોની તબિયત સામાન્ય છે. આજે માત્ર એક નવો કેસ નોંધાયો હોવાનું આરોગ્ય અધિકારીએ કહ્યું. દૂષિત પાણીને કારણે સોસાયટીમાં પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. સોસાયટીના 500 લોકોને ઝાડા ઉલટી થયા હતા. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી આકાંક્ષા અપાર્ટમેન્ટની અંદર ગઈકાલે છે તે 500 થી વધુ લોકો છે તે બીમાર પડ્યા હતા. ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા હતા. ખાસ કરીને આજે પણ આરોગ્યની ટીમ છે તે આ સોસાયટી ખાતે હાજર છે, જે દવા સાથે ટીમ કાર્યરત છે. આજે પણ લોકો, ગણ્યા ગાંઠિયા લોકો, એક બે લોકો છે તે દવા માટે લેવા માટે છે તે અહીં હાલ જે સેન્ટર બનાવેલું છે ત્યાં આવી રહી છે. મહત્વનું છે કે ગઈકાલે 500 દર્દીઓને છે તે આ ક્લિનિક ઉપરથી, આ સેન્ટર ઉપરથી દવાઓ છે તે આપવામાં આવી હતી અને આજે પણ જે સવારથી ડોક્ટરની ટીમ સતત કાર્યરત છે. આજુબાજુની સોસાયટીઓમાં પણ આરોગ્યની ટીમ છે તે ચેકિંગ હાથ ધરી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોતા વિસ્તારની અંદર જે રીતના ગટરનું પાણી છે તે પીવાના પાણી સાથે મિક્સ થઈ જતા 1000થી પણ વધુ લોકો 5 થી 7 સોસાયટીની અંદર લોકો છે તે બીમાર ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા હતા અને એક જ સોસાયટીના 500 થી વધુ લોકોને સમસ્યા સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ગઈકાલે પણ મેયર સહિતના અધિકારીઓએ અહીં પદાધિકારીઓએ મુલાકાત કરી હતી અને આજે પણ બીજા દિવસે પણ આ કાર્યરત જે સેન્ટર છે ત્યાં દવાનું વિતરણ છે તે સતત આજે પણ ચાલુ રાખવામાં આવ્યું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સોસાયટીમાં દૂષિત પાણીના લીધે લોકોમાં ઝાડા ઉલટી અને પેટમાં ચૂકાવાના ઘણા બધા કેસ આવ્યા હતા. એમાંથી ઘણા લોકોને 5 થી 6 જણા લોકોને સોલા સિવિલમાં એડમિટ બી કરવામાં આવ્યા હતા, જેની કન્ડિશન અમે હાલ મોનિટરિંગ કરી રહ્યા છે અને એમની હાલત ઘણી સારી છે. આજે અમે ફોલોઅપમાં બેઠા છીએ. મોસ્ટ ઓફ પબ્લિક અત્યારે અહીંયા ફોલોઅપમાં આવે છે અને લોકોની તબિયતમાં બી ઘણો સુધાર જોવા મળેલો છે. એમાંથી આજે એક જ નવો કેસ આવ્યો છે, જેને બી માઇલ્ડ ડાયરિયા છે, બાકી કોઈ તકલીફ છે. અમે અહીંયાથી એ લોકોને એક એન્ટીબાયોટિક અને જે ડાયરિયામાં રાહત મળે એ બધી દવાઓ એમને પ્રોવાઈડ કરી રહ્યા છે. સાથે ORS બી અને લોકોને સલાહ આપીએ છીએ કે તમે નારિયેળ પાણી અને પાણી ગરમ કરીને પીવો, એવી સલાહ આપવામાં આવી રહી છે.